સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભુજ શહેરમાં માર્ગો અને ફૂટપાથને દબાણ મુક્ત કરવાની કવાયત નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભૂકંપ બાદ પહોળા કરાયેલા શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા વિજયનગર વિસ્તારમાં હોસ્પિટલ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. લાલ ટેકરી સ્થિત ડોક્ટર વીએચ પટેલના દવાખાનાથી પીજીવીસીએલ ગેટ સુધીના રસ્તા પર ઉભા રહેતા ફેરિયાઓને કોમર્સ કોલેજ રોડ પર શિફ્ટ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ દ્વારા બેઠક બોલાવાઈ હતી, પરંતુ હોસ્પિટલ રોડના 70 પૈકી માત્ર 10 જ ફેરિયા હાજર રહેતા પાલિકાની દબાણ શાખા દ્વારા નોંધાયેલા અને બિન નોંધાયેલા 60 જેટલા ફેરિયાઓને માત્ર 2 દિવસમાં જ ગેરકાયદે લારી ગલ્લા ખસેડી લેવાની આકરી નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા તંત્રની આ અચાનક અને ટૂંકી નોટિસના કારણે નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. તંત્રના કડક વલણના વિરોધમાં આજે હોસ્પિટલ રોડ પરના ખાણીપીણીના તમામ લારી ગલ્લા ધારકોએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા, જેના કારણે સમગ્ર માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો. પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા તમામ ધંધાર્થીઓ ભુજ નગરપાલિકા કચેરી દોડી ગયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. ફેરિયાઓએ એક સુરે માંગણી કરી હતી કે તેઓ સ્વમાનભેર પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર આદેશો કરવાને બદલે માનવીય સંવેદના દાખવવામાં આવે, આજીવિકા રળતા નાના વેપારીઓ રજડી ન પડે તે રીતે યોગ્ય અને સાનુકૂળ નિર્ણય લઈને વિકલ્પ પૂરો પાડવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે નગરપાલિકા 2 દિવસમાં લારીઓ ખસેડે છે કે પછી ધંધાર્થીઓ સ્વયંભૂ લારી ખસેડે છે. હોસ્પિટલ રોડ પર ઘણા બધા દવાખાના હોવાથી તે હોસ્પિટલ રોડ તરીકે જાણીતો થયો હતો, પરંતુ અહીં દવાખાના કરતા નાસ્તાની લારીઓ વધારે છે. મોટાભાગની હોસ્પિટલ મુન્દ્રા રોડ પર શિફ્ટ થઈ ગઈ છે. ખાસ કરીને સવારે તેમજ સાંજે આ રોડ પરથી 2 વ્હીલરને નીકળવું હોય તો પણ તકલીફ પડે છે. તેટલી હદે ટ્રાફિક સમસ્યા થાય છે. ઓછામાં પૂરતું પોલીસ આવે અને ગાડીઓના ફોટા પાડી નો પાર્કિંગ માટે 500 રૂપિયાનો મેમો મોકલાવે છે, જેના કારણે લોકોને ખોટો દંડ ભરવો પડે છે. પીજીવીસીએલથી જ્યુબિલી સર્કલ સુધી બંને બાજુ રસ્તો પહોળો કરી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ખરેખર હોસ્પિટલ રોડ પર ઘણા દુકાનધારકોએ દુકાનની બહાર દબાણ કર્યું છે, તે દૂર કરી રસ્તો ખરેખર પહોળો કરી પાર્કિંગ માટેના નિયત પટ્ટા દોરવામાં આવે તે જરૂરી બન્યું છે.